નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન અને HCG દ્વારા કેન્સર સર્વાઈવર્સ માટે ધ વોક ઓફ કરેજ ફેશન શોનું આયોજન. રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન, HCG આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકથામ અને HPV રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઈવર્સ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરશે. આ વોકનું આયોજન 21 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 હેઠળ આયોજિત કાર્યક્રમ રાજ્યભરમાંથી 70થી 80 કેન્સર સર્વાઈવર્સને એકસાથે લાવશે, જેઓ શક્તિ અને સ્વસ્થતાની ઉજવણીમાં રેમ્પ પર વોક કરશે. આ પહેલો ઉદ્દેશ્ય 5000થી વધુ વંચિત છોકરીઓને HPV રસીકરણ પૂરું પાડવા માટે સમર્થન એકઠું કરવાનો પણ છે, જે મહિલાઓમાં સૌથી વધુ નિવારી શકાય તેવા છતાં પ્રચલિત કેન્સરોમાંના એકને સંબોધિત કરે છે. સર્વાઇકલ કેન્સરને સમયસર HPV રસીકરણ દ્વારા 95%થી વધુ કેસોમાં અટકાવી શકાય છે. જોકે મર્યાદિત જાગૃતિ અને પોષણ ક્ષમતાને કારણે મોટી સંખ્યામાં યુવાન છોકરીઓ અસુરક્ષિત રહી જાય છે. ધ વોક ઓફ કરેજ સર્વાઈવર સશક્તિકરણને મજબૂત જાહેર આરોગ્ય સંદેશ સાથે જોડીને અંતરને દૂર કરવા માંગે છે. HCG આસ્થા કેન્સર સેન્ટરના ડાયરેક્ટર અને ચીફ સર્જિકલ બ્રેસ્ટ ઓન્કોલોજી ડોક્ટર DG પટેલે જણાવ્યું કે ઓન્કોલોજીસ્ટ તરીકે અમે દરરોજ જોઈએ છીએ કે કેવી રીતે વહેલી તકે નિવારણ અને સમયસર હસ્તક્ષેપ જીવન બચાવી શકે છે. સર્વાઇકલ કેન્સર મોટાભાગે નિવારી શકાય તેવું છે અને HPV રસીકરણ એક સાબિત સુરક્ષા કવચ છે. આ પહેલા નિવારણ અને આશાનો શક્તિશાળી સંદેશ વહન કરે છે. તે માત્ર સર્વાઈવર્સની ઉજવણી જ નથી કરતું, પણ આવનારી પેઢીને સુરક્ષિત કરવા તરફ એક નિર્ણાયક પગલું ભરે છે. પ્રોજેક્ટ ચેટ રોટેરિયન રેખા કાબરાએ જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર એક ફેશન શો કરતાં વિશેષ છે. ધ વોક ઓફ કરેજ સર્વાઈવર્સમાં આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને જાહેર સહભાગિતાને મૂર્ત સ્વાસ્થ્ય પરિણામોમાં રૂપાંતરિત કરવા વિશે છે. દરેક નોંધણી સીધી રીતે છોકરીઓ માટે HPV રસીકરણને સમર્થન આપે છે, જેમને અન્યથા તેની પહોંચ ન મળી શકે. આ પહેલ અમારી વ્યાપક જાહેર આરોગ્ય પહોંચનો એક ભાગ છે, તેમણે કહ્યું. સહઅધ્યક્ષ રોટેરિયન ડોક્ટર રચના શાહે જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો, કલંક દૂર કરવાનો અને નિવારક સ્વાસ્થ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાનો છે. જ્યારે સર્વાઈવર્સ રેમ્પ પર ચાલે છે, ત્યારે તેઓ સમાજને કેન્સર વિશે ખુલ્લેઆમ વાત કરવા અને વહેલી તકે પગલાં લેવા માટે પ્રેરિત કરે છે. આ પહેલ માટેની નોંધણી હવે ખુલ્લી છે. એક વ્યક્તિગત સહભાગી માટેની નોંધણી ફી ₹2500 છે, જ્યારે 6 મહેમાનો માટેના નિયમિત ટેબલની કિંમત ₹12,999 અને 6 મહેમાનો માટેના VIP ટેબલની કિંમત ₹19,999 છે. આ આવક સીધી રીતે HPV રસીકરણ તરફ વાળવામાં આવશે. કાર્યમાં યોગદાન આપવા અથવા રેમ્પ પર વોક કરવા માટે સંપર્ક કરો રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇનના RTN સૌરભ ખંડેલવાલનો. સંપર્ક નંબર નોંધી લેશો 9328415890. इन महिलाओं में आफ्टर ब्रेस्ट कैंसर, पर सर्वाइकल कैंसर का ये है कि वो प्रिवेंटेबल है और उसका प्रिवेंशन हम वैक्सीन के साथ कर सकते हैं. ओनली थिंग इज ये वैक्सीन थोड़ी महंगी है और अभी गवर्नमेंट सप्लाई में नहीं है, तो जो गर्ल्स इसको अफोर्ड नहीं कर सकती वो इससे वंचित रह जाती है. तो ये एक फंड रेजर है जिससे हम ये लड़कियों के लिए वैक्सीन करा सके. सेकेंड थिंग इज वॉक ऑफ करेज. सो हमको ये बताना है थ्रू द फैशन वॉक ऑफ द कैंसर सर्वाइवर्स कि कैंसर से आप जीत सको. હું એક રોટેરિયન છું અને ગાયનેકોલોજિસ્ટ છું. રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ 3055 આ વોક ઓફ કરેજ નામનો એક પ્રોગ્રામ 21 ડિસેમ્બર એટલે આવતા રવિવારે ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે. આ જે ક્લબ છે એમાં વોક ઓફ કરેજ એટલે જે કેન્સર સર્વાઈવર્સ છે એને ફેશન વોક છે અને સાથે સાથે એક ચેરિટી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી જે ફંડ્સ ભેગા થાય એ અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન માટે જે અંડર પ્રિવિલેજ ગર્લ્સ હોય, સ્પેશિયલી સ્લમ્સમાં રહેતા હોય અને ગવર્મેન્ટ સ્કૂલની છોકરીઓ હોય, એમાં અમે આ વેક્સિન આપી શકીએ. અમારું ટાર્ગેટ છે કે અમે 5000 ડોઝીસ ભેગા કરી શકીએ ફોર ધ વેક્સિન થ્રુ ધીસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમારી જોડે એઝ અ ટાઇટલ સ્પોન્સર એન્ડ અ સપોર્ટ મેડિકલ સપોર્ટ HCG કેન્સર આસ્થા સેન્ટર હેઝ જોઈન્ડ. સો વી આર વેરી થેન્કફુલ ફોર દેટ સેન્ટર ઓલ્સો. અને આ જે પ્રોગ્રામ છે એના થ્રુ એઝ અ જનરલ પબ્લિકને પણ અપીલ છે કે તમે અમારી સાથે આમાં જોડાઈ શકો છો. તમે ઇન્ડિવિજ્યુઅલ એક ટેબલ લઈ શકો છો અથવા 6 લોકોનો ડિનર ટેબલ હોય છે અને એનું લિંક તમે
કદાચ અમે વી કેન ગીવ યુ that link through which you can register, or you can contact us through our phone numbers. Rotary Club Skyline is the main organizing club for this. મારું નામ ડૉક્ટર ડીજી વિજય છે, HCG આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ. અમારી હોસ્પિટલ રોટરી, તમે સાંભળ્યું એ રીતે, એમના સપોર્ટમાં આ ઇવેન્ટ માટે કામ કરી રહી છે. આમાં બેઝિકલી સર્વાઇકલ અને એના થ્રુ બીજા બધા જ મહિલાઓમાં થતા કેન્સર, જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે, એ બંને માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. દર વર્ષે ભારતમાં આશરે 2 થી 2.5 લાખ નવા કેસ બ્રેસ્ટ કેન્સરના અને આશરે 2 લાખ નવા ગર્ભાશયના મુખ એટલે સર્વાઇકલ કેન્સર થાય છે. આ બહુ મોટું પ્રમાણ છે, જેમાંથી આશરે 50% મહિલાઓ મૃત્યુ પામશે. એ બહુ એક સિરિયસ નંબર છે. એના માટે પ્રિવેન્ટ કરવા માટે, ખાસ કરીને સર્વાઇકલ કેન્સર માટે એક જ રસ્તો છે, એ વેક્સિન છે. આ વેક્સિન ડૉક્ટર અર્ચના શાહે કીધું એ પ્રમાણે જો આપણે 5,000 ડોઝ આપી શકીએ તો એક સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ કરી શકીશું અને એનાથી ચોક્કસ આપણે સર્વાઇકલ કેન્સર થતું અટકાવી શકીશું. બાકી બધા કેન્સર્સ માટે પણ આપણે ધીરે ધીરે બીજા બધા કેમ્પેન્સ કરીશું, જેનાથી આપણે કેન્સરનું વહેલું નિદાન અને જો થઈ શકે તો પ્રિવેન્શન માટેના આસ્પેક્ટ્સ ઉપર પણ રોટરી અને HCG આસ્થા કેન્સર સેન્ટર કામ કરશે. અમારે તમારા બધાનો સાથ સહકાર જોઈશે. જોઈન અસ એટ 21st December 5 PM એટ ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ, SG રોડ, અમદાવાદ. થેન્ક યુ. ગવર્મેન્ટ પોતાની રીતે એમની હોસ્પિટલ્સ જે છે, કેન્સર હોસ્પિટલ્સ છે, સિવિલ હોસ્પિટલ્સ છે, ત્યાં બધે ગાયનેક ડિપાર્ટમેન્ટ થ્રુ, એમના ડૉક્ટરો થ્રુ એક કેમ્પેન્સ કરતા હોય છે. પણ કારણ કે વેક્સિનની કોસ્ટ બહુ વધારે છે, તો રોટરી આ જે ક્લબ છે સ્કાયલાઇન, એમણે ડાયરેક્ટ કંપની થ્રુ એક લાર્જ ડોઝ લેવાનું પ્રોમિસ લીધું છે અને એ અમને ખૂબ કન્સેશનલ રેટ ઉપર મળે છે. એટલે આ અમે બહુ કન્સેશનલ એટલે ફ્રી એડમિનિસ્ટર કરી શકીશું. જે મહિલાઓ નોર્મલી આ વેક્સિન ના લઈ શકતા હોય એમને પણ આ વેક્સિન મળે એના માટે અમે તત્પર છીએ. અને સરકાર એની રીતે કરે, પણ પ્રોબ્લેમ જ એટલો મોટો છે અને બીજા બધા કેટલા બધા કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ છે, જેના લીધે સરકાર એમના પ્રયત્ન કરે. એમાં પણ આપણે જો સાથ સહકાર આપી શકીએ તો ચોક્કસ આ ઓવરઓલ મહિલાઓનું સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થશે.